કારગિલ વિજયની 25મી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની યાદમાં વડવા વોર્ડ ખાતે મિસાલ રેલીનું આયોજન કરાયું। ભાવનગર શહેરના ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગિલ વિજયની 25મી વર્ષગાંઠ નિમિત્તે વડવા વોર્ડ વિસ્તારમાં શહીદોની યાદમાં મિસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા, કોર્પોરેટર વડવા વોર્ડના રાજુભાઈ પંડ્યા, મનીષભાઈ મકવાણા, અતુલભાઈ રાઠોડ, ભારતીબેન, મોનાબેન સહિત કાર્યકરો મિસાલ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા। वीर शहीदों वंदे भारत माता की जय, भारत माता की जय। आज समग्र देश की अंदर भारतीय जनता पार्टी नेतृत्व में જ્યારે દેશની અંદર દેશભક્તિ માટે અને રાષ્ટ્ર વિકાસ માટે અનેક કાર્યો થઈ રહ્યા છે, ત્યારે 25 વર્ષ પૂર્વે જે ઘટના બનેલી આપણે કારગિલની અંદર અને કારગિલને આપણે જીતી અને ભારતનો ડંકો વગાડ્યો હતો, કારગિલ દિવસ તરીકે આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ, ત્યારે 25 વર્ષ આજે પૂર્ણ થવાની પૂર્વ સંધ્યાએ આવતીકાલે 26 તારીખે પૂર્ણ થાય છે, ત્યારે એમની પૂર્વ સંધ્યાએ ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા 13 વોર્ડની અંદર આ કાર્યક્રમ મશાલ રેલીનો કાર્યક્રમ રાખ્યો છે। આજે વડવા વોર્ડની અંદર યુવા મોરચાના પ્રમુખ મનીષભાઈ મકવાણા, વોર્ડના પ્રમુખ રાજુભાઈ લુખી, વોર્ડના બંને મહામંત્રી શ્રી અતુલભાઈ રાઠોડ અને જયદીપસિંહ ગોહિલ, મારા સાથી નગરસેવક બેન શ્રી ભારતીબેન, રાજુભાઈ પંડ્યા, મોનાબેન અને વોર્ડના પ્રભારી ડૉક્ટર હરીશભાઈ નાવડિયા, તેમજ શહેરના આ રેલીને પ્રસ્થાન કરવા માટે શહેરના આશીષભાઈ અધ્યક્ષ આદરણીય શ્રી અભયસિંહ ચૌહાણ અને મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે શિક્ષણ સમિતિના અમારા નવનિયુક્ત ચેરમેન નિકુંજભાઈ તેમજ ભાવનગર નાગરિક ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટરો, સૌ કાર્યકર્તાઓ સાથે વિશાળ સંખ્યામાં આજે કારગિલ દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી મારફતે મુખ્ય માર્ગો ઉપર નીકળ્યા હતા।